મમ્મી આ લે બટર પનીર. એના માટે મેં 1 કપ જેટલા ફ્રોઝન વટાણા લઈ લીધા છે. હવે મેં વટાણાને બાફવા માટે મેં તપેલી ગરમ કરવા મૂકી દીધું. તપેલી અંદર 2 કપ જેટલું પાણી મૂકી દીધું. પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે વટાણા એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલી ખાંડ. ખાંડ આપણે એટલે નાખી છે કે વટાણાનો કલર નહીં રહે એટલે મેં ખાંડ એડ કરી છે. વટાણાને આપણે મીડિયમ તાપ ઉપર બાફી લેશું વટાણાને. હવે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે. કઢાઈની અંદર 5 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું, 1 તજનો ટુકડો અને 2 નંગ જેટલા લવિંગ. ખડા મસાલાને આપણે 2 મિનિટ પૂરતું સાતળી લઈશું તેલ. ખડા મસાલા તેલમાં સતળાઈ ગયા છે એટલે અડધા કપ જેટલી ડુંગળી, 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી સાતળી લઈશું. ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે 1 કપ જેટલી ટમેટાની પ્યુરી એડ કરશું. હવે ટમેટાની પ્યુરી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. ટમેટાની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે મસાલા કરશું. અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર. હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે 1 કપ જેટલું મેં ગરમ પાણી લઈ લીધું છે. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું ને આ ગ્રેવીને થોડીક વાર માટે એને ઉકળવા દઈશ. હવે મેં 100 ગ્રામ જેટલું પનીર લઈ લીધું. એના મેં નાના નાના ટુકડા કરી લીધા. હવે આપણે બેઝિક મસાલા કરી લઈશું. અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 5 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને અડધી ટીસ્પૂન જેટલું તેલ નાખી અને બધું આપણે મિક્સ કરી લઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે બાફેલા વટાણા એડ કરશું. બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલાવાળા પનીર, 1 ચમચી જેટલી મલાઈ, અડધી ટીસ્પૂન જેટલું કસૂરી મેથી. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. આપણું મટર પનીર તૈયાર થઈ ગયું છે એટલે ગેસ બંધ કરી નાખ. માધવ લે.